મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એનો ભાઈ છું. એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણેયને વાગેલું છે. ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે. તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે. તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં રોંગ જતા હતા. એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા થઈને એમાંથી 2 જણા તો એમ કહે છે બધા કે ડેથ થઈ ગઈ. મારી બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથ ને મારા પટેલને પગે ને બધે વાગેલું છે. ફ્રેક્ચર છે, બધાને ફ્રેક્ચર જ છે. એ 130ની સ્પીડમાંથી 20-30ની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા બધા. ફૂલ ઝડપે જ આવતી હતી કાર. આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ. મારે તો એટલી માંગ છે. ધર્મેશભાઈ, ગાડીની સ્પીડ તો હતી, કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય, સ્પીડ તો હતી. હું આપણે પુલ ઉતરીને આવતો વરાછા મેન રોડ બાજુ. મારી વાઈફ, મારો છોકરો, મને પગે ઈજા થઈ છે. સામેની ગાડી તો સ્પીડમાં હોય તો એટલે આવી રીતે ઉડાડ્યા હોય ને, ઈજા થઈ હોય ને. ગાડીના ગાડી પછી ખબર નહીં ચડી. મારી ગાડી ગાડી પછી ખબર નહીં ચડી. વર્ણન કઈ રીતે હું કરી. મારા વાઈફ ને લગભગ આખે ઈજા થઈ, છોકરાને પગે છે.